શ્રી ગણેશાય નમઃ. ભક્તો, શિવ મહાપુરાણનું સતરુદ્ર સંહિતાનો અધ્યાય 39મો, જેમાં કિરાત અવતાર મુક દૈવત્યનો વધનું વર્ણન આ અધ્યાયમાં કરેલું છે, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. શ્રવણ કરવા માત્રથી ધર્મ, અર્થ, મોક્ષ, કામની પ્રાપ્તિ થાય છે, તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે. માટે આપણે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો કિરાત અવતાર મુક્ત દૈવત્યનો વધ માટે નંદીશ્વર બોલ્યા, તે અર્જુન વિધિપૂર્વક સ્નાન કરી તથા ન્યાસ વગેરે કરી ઉત્તમ ભક્તિથી વ્યાસના કહેવા પ્રમાણે શિવનું ધ્યાન કરવા લાગ્યો. મુનિવરની પેઠે એક પગના તળિયે જ ઊભો રહી સૂર્ય સામે એક દ્રષ્ટિ રાખી તે મંત્ર જપ કરતો રહ્યો. સર્વ ઉત્તમ કરતાં પણ ઉત્તમ શિવ પંચાક્ષર મંત્રનો જપ તે કરવા લાગ્યો. જે આપણો શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનું જપ કરવાથી મનથી શિવનું ચિંતન કરતો અને અતિ પ્રેમથી તપવા માંડ્યો. તેનું તપનું તેજ એવું થયું કે જેથી દેવો વિસ્મય પામ્યા અને ફરી શિવ પાસે જઈ સાવધાન થઈ તેઓ તેમના પ્રત્યે કહેવા લાગ્યા. દેવો બોલ્યા, હે સર્વેશ્વર, એક પુરુષે આપના માટે તપ આદર્યું છે, તો હે પ્રભુ, એ પુરુષ જે ઈચ્છતો હોય તે એને આપો. કેમ નથી આપતા તમે? નંદીશ્વર બોલ્યા. એમ કહી તે વેળાએ એ દેવો તેમની વિવિધ સ્તુતિ કરી રહ્યા હતા અને તેમના ચરણમાં દ્રષ્ટિ રાખી સ્થિર ઊભી રહ્યા હતા. ઉદાર બુદ્ધિવાળા મહાપ્રભુ શિવ પણ તેમનું વચન સાંભળી ખૂબ હસ્યા અને પ્રચન્નચિત્ત થઈને દેવોએ આ વચન કહેવા લાગ્યા. શિવ બોલ્યા, હે દેવો, તમે બધા તમારા સ્થાને જાઓ. તમારું કહેવું સાચું છે. હું હર કોઈ પ્રકારે તમારું કાર્ય કરીશ, એમાં સંચય નથી. નંદીશ્વર બોલ્યા, શંભુનું આ વચન સાંભળી દેવો પરમ નિશ્ચય પામ્યા અને પાછા ફરી બધા પોતાના સ્થાને ગયા. એ અરસામાં ધૃતરાષ્ટ્રમાં દુર્યોધનને મોકલેલો મુક નામે દૈવત્ય તે વેળા ભૂંડનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, કપટી દુર્યોધને અર્જુન પાસે તેને મોકલ્યો. ત્યારે જ્યાં અર્જુન રહ્યો હતો ત્યાં એ માર્ગે તે નીકળ્યો. પર્વતના શિખરો અને તથા અનેક વૃક્ષોને તોડતો એ દૈવત્ય અતિ વેગમાન બની જાત જાતના શબ્દ કરવા લાગ્યો. તે મુક નામના અસુરોને જોઈ અર્જુન પણ શિવના ચરણ કમળનું સ્મરણ કરી તે વિચાર કરવા લાગ્યો. અર્જુન મનમાં બોલ્યો, આ કોણ હશે? ક્યાંથી આવ્યો હશે? ખરેખર ક્રૂર કર્મ કરનારો દેખાય છે અને મારું અનિષ્ટ કરવા આવ્યો છે એ નક્કી છે. મારા મનમાં એમ આવે છે કે આ નક્કી શત્રુ જ છે. મેં પહેલાં અનેક દૈવત્યો તથા દાનવોને માર્યા છે, તેમાંનો જ કોઈ ફરી વેળ વાળવા આવ્યો છે, અથવા દુર્યોધનનું હિત કરનારો તેનો કોઈ મિત્ર હોવો જોઈએ. જેને દેખતા પોતાનું મન પ્રસન્ન થાય તે અવશ્ય હિતકારી હોય, અને જેને દેખતા એ જ મન વ્યાકુળ બને તે ખરેખર શત્રુ જ હોય છે. માણસનો આચાર તેનું કુળ જણાવે છે, શરીર ખોરાક જણાવે છે, વચન શાસ્ત્ર જ્ઞાન જણાવે છે અને નેત્ર સ્નેહ જણાવે છે. આકાર વડે, ચાલ વડે, ચેષ્ટા વડે, બોલવા વડે અને આંખના તથા મોઢાના વિકાર વડે માણસનું અદૃશ્ય છૂપું મન જાણી શકાય છે. વિદ્વાનોને ઉજ્જળ, રસાળ, વાકું તથા લાલ એમ 4 પ્રકારનું નેત્ર કહ્યું છે, અને તેમાં ભાવ, અભિપ્રાય પણ અલગ અલગ જણાવે છે. મિત્રનો ભેટો થતાં નેત્ર ઉજ્જવળ બને છે, પુત્રને દેખતા રસાળ બને છે, સ્ત્રીને દેખતા ટેઢું બને છે અને શત્રુને દેખાતા લાલ બને છે. આને દેખતા મારી બધી ઇન્દ્રિયો વ્યાકુળ થાય, માટે આ શત્રુ જ હોવો જોઈએ એ નક્કી છે અને તેથી અવશ્ય મારવા યોગ્ય છે. વળી મારા ગુરુનું વચન પણ કહે છે, હે રાજન,
જે કોઈ હમણાં તને દુઃખદાયી થાય તેનો હર કોઈ રીતે નાશ કરવો, એમાં વિચાર ન કરવો, અને એ માટે જ મારા આ હથિયાર છે એ નક્કી છે. આવો વિચાર કરી અર્જુન બાણ તાકીને ત્યાં ઊભો રહ્યો. એવામાં અર્જુનની રક્ષા કરવા અને તેની ભક્તિની પરીક્ષા કરવા ભક્ત વત્સલ્ય શંકર ચાલાક ભીલનું મહા અદ્ભુત રૂપ ધારણ કરી પોતાના ગણોની સાથે એ દૈત્યનો નાશ કરવા જલ્દી ત્યાં આવ્યા. તે વેળાએ તેમણે વસ્ત્રોનો લંગોટ બાંધ્યો હતો. શિવની ધજા લલાટકાવી હતી. શરીર પર ધોળા લીસોટા ધાર્યા હતા અને પોતે ધનુષ તથા બાણથી યુક્ત હતા. એમ તે શંકર ગણોની સાથે ભીલરાજ બન્યા અને પીઠ પર બાણોનો ભારો ધરી ત્યાં ગયા. સેનાપતિ થઈ અનેક જાતના શબ્દો કરી ત્યાંથી તે નીકળ્યા. પછી તે પેલા ભૂંડનો અવાજ દશે દિશામાં ફેલાઈ ગયો. તે વેળાએ એ જંગલી શબ્દથી અર્જુન વ્યાકુળ થયો અને પર્વત વગેરે બધા તે શબ્દ વડે તે વખતે ખળભળી ગયા. ઓહો, શું હશે આ? શિવ અહીં શુભ કરનાર થાઓ. મેં પહેલાં સાંભળ્યું છે અને શ્રી કૃષ્ણ તથા વ્યાસે પણ કહ્યું છે. તેમજ દેવોએ પણ વિચારીને જણાવ્યું છે કે શિવ શંભુકારક કહેવાય છે. શિવ સુખકારક છે. મુક્તિને આપવાથી એ પોતે મુકદાતા કહેવાય છે. એ નક્કી છે. તેમનું નામનું સ્મરણ કરવાથી પુરુષનું અવશ્ય કલ્યાણ થાય છે. જેઓ સર્વભાવે તેમનું ભજન કરે છે તેઓને સ્વપ્નમાં પણ દુઃખ થતું નથી. હર કોઈ કાળે દુઃખ ઉત્પન્ન થાય છે અથવા થશે ત્યારે તે કર્મથી જ ઉત્પન્ન થયેલું હોય છે. તે ઘણું હોય છે તો પણ શિવની ભક્તિથી અવશ્ય ઓછું થાય છે એ નક્કી છે. અથવા એમાં ખાસ કરી પ્રારંભનો દોષ જણાવવો જોઈએ, જેથી શિવનો ભક્ત પણ દુઃખી થતો હોય અથવા તો થોડું કે વધારે જે દુઃખ ભોગવવાનું હોય તે જાણી લઈ શંકર પોતે પોતાની ઈચ્છાથી કોઈ કાળે દુઃખ દૂર પણ કરે છે એ નક્કી છે. જો કોઈ તે ઈચ્છતા હોય તો અમૃતને ઝેર કરે છે અને ઝેરને પણ અમૃત કરે છે. એ સમર્થ છે, તેમને કોઈ રોકી શકે તેમ નથી. એમ વિચાર કરતા પુરાતની ભક્તોથી તથા બીજાના ભવિષ્યના ભક્તોએ પણ મનને સદા શિવમાં લાવી સ્થિર કર્યું છે. લક્ષ્મી જતી રહે અથવા સામે નજીકમાં મરણ રહે અથવા કોઈ નિંદા કરે કે ભલે સ્તુતિ કરે, પણ મને સદા આ શિવની લાવી સ્થિર કર્યું છે. લક્ષ્મી જતી રહે અથવા સામે નજીક મરણ થયું હોય કે કોઈ નિંદા કરે, ભલે સ્તુતિ કરે, પણ મનને શિવમાં સ્થિર કરી દુઃખનો નાશ કરવો. પુણ્ય તથા પાપને લીધે શંકર સદા સુખ દે છે, પણ કોઈ વેળા પરીક્ષા માટે પણ શંકર દુઃખ આપે છે. છતાં પોતે દયાળુ હોવાથી છેવટે તો સુખદાયી જ કહેવાય છે. એ નક્કી છે. જેમ સોનું શોધ્યું હોય તો શુદ્ધ થાય છે, તેમ ભક્ત પણ પરીક્ષાથી શુદ્ધ થાય છે. એમ પહેલાં મેં મુનિઓના મુખથી સાંભળ્યું છે. આથી શિવના ભજન વડે જ ઉત્તમ સુખ પામીશ. એમ એ અર્જુને જેટલામાં વિચાર કરે છે તેટલામાં પેલો ભૂંડ પણ બાણ છોડી શકાય તેટલી હદ સુધીમાં આવી પહોંચ્યો. શિવ પણ એ ભૂંડની પાછળ જ લાગી આવ્યા. તે વેળાએ બંનેની વચ્ચે પેલું ભૂંડ જાણે અદ્ભુત શિખર હોય તેવું દેખાવા લાગ્યું. અર્જુનને ઉપર જણાવ્યા પ્રમાણે શિવનું મહાત્મા કહ્યું કે તરત જ ભક્ત વત્સલ્ય શંકર અર્જુનની રક્ષા કરવા જઈ પહોંચ્યા. એ સમયે તેઓ બંનેએ પેલા ભૂંડ ઉપર બાણ છોડ્યું. ત્યારે શિવનું બાણ તેના પૂંછડામાં લાગ્યું અને અર્જુનનું બાણ તેના મોઢા પર લાગ્યું. શિવનું બાણ તેના પૂંછડામાં જઈ જલ્દી મોઢામાંથી બહાર નીકળી જમીન પર પડ્યું અને અર્જુનનું બાણ તેના મોઢામાંથી થઈને પૂંછડામાંથી બહાર નીકળી જમીન પર પડ્યું. વળી અર્જુનનું બાણ બાજુમાં નજીક જ પડ્યું એટલે તે દૈત્ય તે જ ક્ષણે મરણ પામી જમીન પર પડ્યો. દેવ અત્યંત હર્ષ પામ્યા અને જય જયકારપૂર્વક સ્તુતિ કરવા વારંવાર પ્રણામ કરી પૃષ્ઠવૃષ્ટિ કરવા લાગ્યા. તે વેળા શિવ અને અર્જુન બંને પ્રસન્નચિત્ત થયા અને દૈત્યનું ક્રૂર રૂપ જોઈ રહ્યા. અર્જુન તો વધારે સુખી થયેલા મનથી બોલ્યો કે અહો, આ દૈત્ય મહાન છે, તેનું રૂપ પણ પરમ અદ્ભુત છે. મારો નાશ કરવા આ આવ્યો હતો, પરંતુ ઈશ્વર શિવે જ મારી બરાબર રક્ષા કરી છે અને મને આજે બુદ્ધિ આપી છે એ નક્કી છે. એવો વિચાર કર્યા પછી અર્જુન શિવ શિવ એમ બોલી રહ્યો, વારંવાર શિવને પ્રણામ કરી રહ્યો અને તેમની સ્તુતિ કરી રહ્યો હતો. આ સાથે શિવ મહાપુરાણમાં ત્રીજું શતરુદ્ર સંહિતામાં કિરાતના અવતારનું વર્ણન વિશે મુક દૈત્યનો વધ નામનો 39મો અધ્યાય સમાપ્ત થાય છે.
અધ્યાય 40મો, જેમાં કિરાત અવતાર ભીલ તથા અર્જુનના સંવાદનું વર્ણન કર્યું છે, તે હવે પછીના વિડીયોમાં આપણે શ્રવણ કરશું. અને હા, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.